वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामूल मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની કથા જે છે એ શ્રવણ કરતા હતા। આ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર આવતા દરેક પાત્રોના આપણે પૂર્વજન્મ જે છે એ શાસ્ત્રોના માધ્યમથી નિહાળ્યા, પરંતુ આ દસમ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણના અવતાર કાળ દરમિયાન જે એક અતિશય મહત્વનું પાત્ર જે છે જેનું નામ છે દ્રૌપદી, એના પૂર્વજન્મ વિશે આપણે ચર્ચા કરવાની બાકી છે। તો આજે આપણે આ પરમ ભક્તા પરમ પતિવ્રતા દ્રૌપદીજીના પૂર્વજન્મની તથા એના વર્તમાન જન્મની વાત જે છે એ શ્રવણ કરીએ। વાત એવી હતી કે ધરાતલની ઉપર એક ધર્મધ્વજ અને કુશધ્વજ આ બે રાજા રાજ્ય કરતા હતા। આ બંને રાજાઓએ જેઓ પરસ્પર સગા ભાઈઓ હતા, ભગવતી શ્રીની કૃપા પ્રાપ્ત કરવાને અર્થે એમની કઠોર તપસ્યા કરી અને તપસ્યાના અંતે સાક્ષાત જગત જનની માતા લક્ષ્મીજી એમની સન્મુખ પ્રગટ થાય છે અને એમને પૃથ્વીનું એક છત્રી શાસન જે છે એ પ્રદાન કરે છે અને સાથે સાથે એને વરદાન પણ આપે છે કે હું જ મારા એક અંશથી તમારા ઘરે પુત્રી રૂપે પ્રગટ થઈશ। સમય જતા ભગવતી શ્રી જે છે એ કુશધ્વજની પતિવ્રતા નારી માલાવતીના ગર્ભ થકી પ્રગટ થાય છે અને રાજા જે છે એનું નામ વેદવતી રાખે છે। ભક્તો, આ કથા જે છે એ બ્રહ્મ વૈવત પુરાણની અંદર પ્રકૃતિ ખંડ અધ્યાય 14 ની અંદર આવે છે। વેદવતી જ્યારે યુવા અવસ્થાની અંદર પદાર્પણ કરે છે ત્યારે એ પોતાના પિતાને કહે છે કે પિતાજી, મારું મન સંસારના કોઈ પણ મનુષ્યને પતિ બનાવવા ઈચ્છતું નથી, એટલે મારે તપસ્યા કરવી છે અને તપસ્યા દ્વારા હું કેવલ ને કેવલ શ્રીમન નારાયણને જ મારા પતિ બનાવવા ઈચ્છું છું અને એને માટે આપ મને તપસ્યા કરવાની આજ્ઞા આપો। પોતાની પુત્રીની વાત સાંભળી કુશધ્વજ રાજા જે છે એ વેદવતીને તપસ્યા કરવાની આજ્ઞા આપે છે અને વેદવતી તે પછી પુષ્કર ક્ષેત્રની અંદર પધારે છે। ભક્તો, પુષ્કર ક્ષેત્ર જે છે ને એ ભગવાનની વિભૂતિ છે। બ્રહ્મ વૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મ ખંડના
70મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વિભૂતિનું નિરૂપણ નંદરાયજીની પાસે કરે છે, તેમાં તીર્થોની અંદર હું પુષ્કર એમ ભગવાન પોતે કહે છે. તો આવા ભગવાનની વિભૂતિ રૂપ પુષ્કર ક્ષેત્રની અંદર આવી વેદવતી જે છે એક મન્વંતર પર્યંત તપસ્યા કરે છે. એક મન્વંતરની અંદર 71 વખત સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ જે છે એ વ્યતીત થઈ જતા હોય છે. વેદવતી એક મન્વંતર પર્યંત ભગવાન શ્રીમદ નારાયણની તપસ્યા કરે છે. અને તે વખતે આકાશવાણી થાય છે કે હે સુંદરી, આ જન્મમાં તો નહીં, પરંતુ હવે પછીના જન્મની અંદર શ્રીમદ નારાયણ જે છે એ તારા પતિ થશે. આ પ્રમાણેની આકાશવાણી સાંભળી વેદવતી જે છે એ અત્યંત પ્રસન્ન થઈ જાય છે. અને પોતાની તપસ્યા જે છે એ પૂર્ણ કરી એ પોતાના આશ્રમની અંદર જ નિવાસ કરીને રહે છે. એ આશ્રમની અંદર નિવાસ કરીને રહેતી હતી અને ભગવાન શ્રીમદ નારાયણનું મનોમન ચિંતન કરતી હતી. તે સમય દરમિયાન લંકાધિપતિ રાવણ પોતાના પુષ્પક વિમાનની અંદર સવાર થઈને આકાશ માર્ગે જઈ રહ્યો, ત્યારે એની દ્રષ્ટિ જે છે એ આ વેદવતીની ઉપર પડે છે. અને વેદવતીની ઉપર જ્યાં એની દ્રષ્ટિ પડે છે, ત્યાં જ આ રાવણ જે છે એ કામથી વિહવળ થઈ જાય છે. વિમાન ઉતારી નીચે આવે છે અને વેદવતીને પોતાનો પરિચય પૂછે છે. વેદવતી એને પોતાનો પરિચય આપે છે. અને પછી રાવણ જે છે એ રાવણ વેદવતીની પાસે પ્રણયની ઈચ્છા વ્યક્ત કરે છે. રાવણની આ પ્રમાણેની કુચેષ્ટા જોઈને વેદવતીને અત્યંત ક્રોધ આવે છે અને એ પોતાના તપોબલથી રાવણને સ્તંભિત કરી દે છે. તે પછી આ પ્રમાણે પોતાને સ્તંભિત કરી દીધો એટલે રાવણ મનોમન વેદવતીની ક્ષમા માગે છે, એનું સ્તવન કરે છે અને કહે છે કે દેવી, મને મારી આ સ્થિતિમાંથી મુક્ત કરો. વેદવતીને કરુણા આવી જાય છે. એ રાવણને પુનઃ જેમ હતો તેમ કરી દે છે. પરંતુ એ રાવણે પોતાનો સ્પર્શ કર્યો એટલે વેદવતી જે છે એ એને શાપ આપતા કહે છે કે રે દુરાત્મા, આ જન્મમાં તો નહીં, પરંતુ હવે પછીના જન્મની અંદર હું પોતે જ તારી મૃત્યુનું કારણ બનીશ. તને તારા બંધુ બાંધવો સહિત હું કાળના મુખની અંદર ઢકેલી દેવા. આ પ્રમાણે શાપ આપી વેદવતી જે છે એ અગ્નિની અંદર સમાઈ જાય છે. રાવણ તો
આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. કોઈક સ્થાનની અંદર એવી પણ કથા પ્રાપ્ત થાય છે કે આ વેદવતીએ પોતાના શરીરની અંદરથી જ અગ્નિ પ્રકટ કરી એના દ્વારા પોતાનું શરીર જે છે એ બાળી નાખેલું હતું. શરીર પ્રજ્વલિત થઈ ગયા બાદ રાવણ જે છે એ પોતાના હાથે જ વેદવતીના જે અવશેષો છે એ ગંગાજીની અંદર પધરાવી દે છે. બીજા જન્મની અંદર આ જ વેદવતી જે છે એ સીતાજીના રૂપની અંદર પ્રગટ થાય છે અને એને લઈને રાવણને મૃત્યુનું મુખ જોવું પડેલું હતું. વાત એવી હતી કે સીતાજીનું પ્રાગટ્ય જે છે એ ભૂમિમાંથી થયું છે અને તે પછી વયસ્ક થતા એમના લગ્ન જે છે એ ભગવાન શ્રી રામની સાથે થાય છે. મંથરાની કુમંત્રણાને કારણે ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી અને જગત જનની માતા સીતા એ વનની અંદર જાય છે. વનની અંદર જાય છે અને તેઓ બધા પંચવટીની અંદર નિવાસ કરીને રહેતા હોય છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી રામ અને માતા સીતા એકાંતમાં બિરાજમાન હતા. તેવા સમયની અંદર એક બ્રાહ્મણ ભગવાન શ્રી રામની પાસે આવે છે. એ બ્રાહ્મણ બીજા કોઈ ન હતા પરંતુ સાક્ષાત અગ્નિદેવ હતા. અગ્નિદેવ જે છે એ ભગવાન શ્રી રામને કહે છે કે પ્રભુ, આપ અમારી પ્રાર્થના જે છે એ સ્વીકાર કરો. હવે સીતાજીના હરણનો સમય જે છે એ ઉપસ્થિત થવાનો છે, માટે તમે આ તમારી જે મૂળ સીતા જે છે એ અમને પ્રદાન કરી દો અને અમારા અગ્નિની અંદર એક છાયારૂપ સીતા જે છે તેને આપ ગ્રહણ કરો. અને જે છાયારૂપ સીતા રાવણ જે છે એ અપહરણ કરી જશે અને તેને લઈને રાવણ પોતાના સંબંધીઓ સહિત કાળના મુખની અંદર ચાલ્યો જશે. અગ્નિદેવની આ પ્રમાણેની વિનંતી સાંભળી ભગવાન શ્રી રામ પોતાની પાસે રહેલા મૂળ સીતા જે હતા એ અગ્નિદેવને સમર્પિત કરી દે છે અને અગ્નિની અંદરથી એક છાયારૂપ સીતા, જેને છાયાને આપણે ઇંગ્લિશની અંદર ડુપ્લિકેટ કહીએ છીએ, એ છાયારૂપ સીતા જે છે એ ભગવાન શ્રી રામની પાસે આવીને બિરાજમાન થાય છે અને પછી રાવણ જે છે એ મામા મારીચની સહાયતાથી સીતાજીનું અપહરણ કરી લે છે. ભક્તો, આ મારીચનો પૂર્વજન્મ પણ બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિ ખંડના અધ્યાય 14 ની અંદર આપવામાં આવેલો છે. આ મારીચ જે છે એ પૂર્વજન્મની અંદર વૈકુંઠ ધામનો દ્વારપાલ હતો અને એટલો બધો બળવાન હતો કે અસાધારણ કાર્ય કરવા માટે પણ એ શક્તિમાન હતો અને એનું નામ તે વખતે હતું જીત. સંકાદિકોએ જ્યારે જય વિજયને શાપ આપ્યો તો એ જય વિજયની સાથે આ
જીત નામના ભગવાનના પાર્ષદને પણ શાપ થયો હતો અને એને લઈને એ રામા અવતારની અંદર રાક્ષસ થયો હતો અને એનું નામ હતું મારીચ. ભગવાન શ્રી રામ પોતાના કરકમલો દ્વારા એનો ઉદ્ધાર કરે છે. આ તરફ રાવણ જે છે એ છાયા સીતાનું અપહરણ કરી રહી છે. ભગવાન શ્રી રામ સીતાજીનો ઉદ્ધાર કરવા માટે વાનરોની સહાયથી લંકાની ઉપર આક્રમણ કરે છે અને રાવણને એના સંબંધીઓ સહિત કાળના મુખની અંદર ધકેલી દે છે. લંકાનું યુદ્ધ પૂર્ણ થયા બાદ સીતાજી અર્થાત કે પેલી છાયા સીતા જે હતા એ ભગવાન શ્રી રામની પાસે આવે છે અને એવા જ સમયની અંદર અગ્નિદેવ જે છે એ અગ્નિદેવ પણ ભગવાન શ્રી રામની સન્મુખ પ્રગટ થાય છે. ભગવાન શ્રી રામ સીતાજીની અગ્નિ પરીક્ષા કરે છે, પરંતુ આ અગ્નિ પરીક્ષાનું રહસ્ય કેટલાક લોકો સમજતા નથી અને એને લઈને કેટલાક અજ્ઞાનીઓ એવી વાતનો પ્રચાર પ્રસાર કરે છે કે ભગવાન શ્રી રામે પણ અંતે જાનકીજીની અગ્નિ પરીક્ષા લીધી, પરંતુ જાનકીજીની ભગવાન શ્રી રામે અગ્નિ પરીક્ષા નથી લીધી. અગ્નિદેવને જે મૂળ સીતા સોંપી હતી એ સીતા અગ્નિમાંથી પાછી લેવાની હતી અને ભગવાન શ્રી રામે એ મૂળ સીતાને અગ્નિમાંથી પાછી ગ્રહણ કરી. આ વાત બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રકૃતિ ખંડ અધ્યાય 14 ની અંદર લખેલી છે. મૂળ સીતા ભગવાન શ્રી રામની પાસે આવી ગઈ. હવે છાયા સીતા જે છે એ ભગવાન શ્રી રામના ચરણમાં પડે છે અને કહે છે, પ્રભુ હવે મારે શું કરવું? ભગવાન શ્રી રામ કહે છે કે દેવી, તમે તપસ્યા કરવાને અર્થે પુષ્કર ક્ષેત્રની અંદર જાઓ અને તપસ્યાના ફલ રૂપે તમને તમારો દેહ પાત થયા બાદ સ્વર્ગની લક્ષ્મી બનવાનો સુઅવસર પ્રાપ્ત થશે. અને તે પછી એ છાયા સીતા જે છે એ પુષ્કર ક્ષેત્રની અંદર તપસ્યા કરવા માટે જાય છે અને તપસ્યા કરતા કરતા પોતાનો દેહ જે છે પાત કરી દે છે અને પછી એ સ્વર્ગની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં એને સ્વર્ગની લક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અને તે પછી રાજા દ્રુપદ જે દ્રોણાચાર્યથી અપમાનિત થઈ ગયા હોય છે અને યાજ નામના મહર્ષિ દ્રોણનો વધ કરે એવા પુત્રની પ્રાપ્તિને અર્થે દ્રુપદની પાસે યજ્ઞ કરાવતા હોય છે, ત્યારે એ યજ્ઞમાંથી અગ્નિના અંશથી ધૃષ્ટદ્યુમ્નનું પ્રાગટ્ય થાય છે અને એ સ્વર્ગની જે લક્ષ્મી જે છાયા સીતા રૂપે હતી એ જ સ્વર્ગની લક્ષ્મી જે છે એ યજ્ઞમાંથી દ્રૌપદીના રૂપે પ્રગટ થાય છે. દ્રૌપદીની પુત્રી હોવાથી દ્રૌપદીનું એક નામ દ્રૌપદી પડેલું હતું. યજ્ઞમાંથી પ્રગટ થાય છે એટલે એનું નામ યાજ્ઞશેની છે. એનો વર્ણ જે છે એ કૃષ્ણ હોય છે એટલે એને કૃષ્ણા કહેવામાં આવે છે. અને પાંચાલ દેશના રાજાની એ પુત્રી હોવાથી એનું નામ પાંચાલી પડે છે. આ પ્રમાણે દ્રૌપદીના પ્રાગટ્યની તથા એના પૂર્વજન્મની કથા જે છે એ બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિ ખંડ અધ્યાય 14 ની અંદર આપવામાં આવેલી છે. ભક્તો, મહાભારતની અંદર
આદિ પર્વની અંદર પણ દ્રૌપદીના પૂર્વજન્મની કથા જે છે એ જોવા મળે છે. મહાભારતના આદિ પર્વ અધ્યાય 196 ની અંદર પણ દ્રૌપદીના પૂર્વજન્મ વિશે ઘણું કહેવાયું છે, પરંતુ ત્યાં જે કથા જે છે એ થોડી ભિન્ન છે. કલ્પભેદે કરીને આ કથા પણ જે છે એ સત્ય છે. વાત એવી હતી કે દક્ષ પ્રજાપતિની એક કન્યા હતી, જે પોતે રૂપ, ગુણ, શીલ, આચાર આદિથી દ્વિતીય લક્ષ્મી સમાન જ હતી, અને એણે આ જીવન વિવાહ ન કરવાની પ્રતિજ્ઞા લઈ દક્ષ પ્રજાપતિની અનુમતિ લઈ એ હિમાલયની ઉપર તપસ્યા કરવા માટે જતી રહી છે. એક દિવસની વાત છે, સાક્ષાત ભગવતી શ્રી જે છે એ એની સન્મુખ ગાયના રૂપમાં પ્રગટ થાય છે. ત્યારે આ દક્ષ પ્રજાપતિની કન્યા, જેનું નામ કેતકી હતું, એ ભગવતી શ્રીને જોઈને હસે છે, અને હસે છે એટલે એ ભગવતી શ્રી જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે, અને ક્રોધાયમાન થઈને એને શાપ આપી દે છે કે જા, હું તને શાપ આપું છું કે તારે ધરાતલની ઉપર મનુષ્ય યોનિની અંદર જન્મ લેવો પડશે અને તારા 5 પતિઓ થશે. આ પ્રમાણેનો શાપ સાંભળી કેતકી જે છે એ શોકમાં ગરકાવ થઈ જાય છે. શોકમાં ગરકાવ થયેલી કેતકીને તે પછી ભગવતી શ્રી આશ્વાસન આપતા કહે છે કે બેટા, તું 5 જણની પત્ની હોવા છતાં પણ તારો ધર્મ જે છે એ અસ્ખલિત રહેશે, અર્થાત કે તારી ગણના જે છે એ મહાન પતિવ્રતાની અંદર જ થશે. જગતની અંદર તું સતી શિરોમણીના નામથી પૂજિત થશે. તારો યશ જે છે એ અક્ષય રહેશે અને તારું નામ પ્રાતઃ સ્મરણીય રહેશે. આ પ્રમાણે આશીર્વાદ આપી ભગવતી શ્રી જે છે અંતર્ધાન થઈ જાય છે. પરંતુ કેતકી મનોમન વિચાર કરવા લાગી કે આખરે તો મારે મનુષ્ય યોનિમાં જવું જ પડશે. જે હિમાલયની ઉપર એ તપસ્યા કરતી હતી, ત્યાં સમીપની અંદર જ મંદાકિની જે છે એ વહી રહ્યા હતા. ગંગાજીનું એક નામ મંદાકિની છે. મંદાકિની તરીકે એ સ્વર્ગની અંદર છે, અલકનંદા તરીકે એ ધરાતલની ઉપર છે, અને ભોગવતી તરીકે એ પાતાળની અંદર છે. હિમાલયનું શિખર છે ને ભક્તો, સ્વર્ગ લગીન વિસ્તાર પામેલું છે. આ વાત જે છે એ કુમાર સંભવની અંદર લખેલી છે. કાલિદાસજી કૃત કુમાર સંભવ એ સાહિત્યનો અદ્વિતીય ગ્રંથ છે. કેતકી મંદાકિનીના તટની ઉપર ઊભી ઊભી રુદન કરતી હોય છે, અને એના આંસુ એ ગંગાની અંદર પડતા હોય છે, અને જ્યાં એના આંસુ ગંગાની અંદર પડે છે ત્યાં જ એના આંસુના પડવાથી ગંગાજીની અંદર કમળો ખીલી ઉઠે છે. અને એ કમળો જે છે એ એટલા બધા સુગંધીમાન હતા કે એ કમળો વહેતા 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 એ જ મંદાકિનીના તટની ઉપર વિહાર કરતા દેવતાઓની સમીપ પહોંચે છે. એ દેવતાઓ હતા દેવરાજ ઇન્દ્ર, પવન દેવતા, અશ્વની કુમાર અને
બીજા એક દેવતા હતા. એની પાસે જ્યારે પહોંચે છે, હા ધર્મ હતા, આ 5 જણની પાસે જ્યારે પહોંચે છે ત્યારે એ 5 દેવતાઓ જે છે એ કમળની સુગંધથી અત્યંત આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલા બધા સુંદર કમળ અને આટલી બધી એમાંથી સુગંધ આવે છે. ઇન્દ્રદેવ એક પછી એક બધા દેવતાઓને એ કમળ ક્યાંથી પ્રગટ થયા એ જાણવા માટે મોકલે છે. સર્વપ્રથમ અશ્વની કુમાર જાય છે, એ આવતા નથી, એટલે એ પવન દેવતાને મોકલે છે, એ પણ પરત નથી આવતા, એટલે ધર્મરાજને મોકલે છે, એ પણ પરત નથી આવતા, અને અંતે દેવરાજ ઇન્દ્ર જે છે એ સ્થાનની ઉપર જાય છે. તો એ સ્થાનની ઉપર એક દેવી જે છે એ ઉભા રહ્યા હોય છે, જેનું નામ હતું કેતકી. આ કેતકીને જોઈને, એનું રૂપ જોઈને દેવરાજ ઇન્દ્ર જે છે એની પાસે પ્રસ્તાવ રાખે છે કે દેવી, હું તમારું વરણ કરું છું, આપ મારી ભાર્યા થઈ જાઓ. દેવરાજ ઇન્દ્રની વાત સાંભળી કેતકી જે છે એ અત્યંત વ્યથિત થઈ જાય છે અને એ કહે છે કે દેવરાજ, હું જન્મથી જ તપસ્વીની છું. ભગવાન શંકરની કૃપા મારી ઉપર અત્યંત રહેલી છે. મારી સાથે વિવાહનો પ્રસ્તાવ કરવાને લઈને તમારી પહેલા આવેલા 4 પુરુષો જે છે એ કઠોર દંડ ભોગવી રહ્યા છે, માટે તમારે પણ દંડના ભાજી થવું પડશે. આ પ્રમાણે કેતકીની વાત સાંભળે છે, છતાં પણ એને નિર્ભયતાપૂર્વક, અર્થાત કે દેવરાજ ઇન્દ્રએ નિર્ભયતાપૂર્વક કેતકીને કહ્યું કે ભલે જે થવાનું હોય તે થાય, પરંતુ કેતકી, હું તારી સાથે વિવાહ કરવા માંગુ છું, અને પેલા એ 4 પુરુષો જે છે જે પહેલા આવેલા એ ક્યાં છે? કેતકી કહે છે કે આવો મારી સાથે. એટલું કહી કેતકી દેવરાજ ઇન્દ્રને લઈને હિમાલય પર આવે છે. હિમાલયની ગુફાની અંદર એક મહાત્મા જે છે એ તપસ્યા કરતા હોય છે. કેતકી દેવરાજ ઇન્દ્રને દૂરથી એ મહાત્માના દર્શન કરાવે છે અને કહે છે કે પેલા મહાત્માને જઈને પૂછો કે પેલા 4 પુરુષો ક્યાં છે. દેવરાજ ઇન્દ્ર કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર એ મહાત્માની પાસે પહોંચે છે, પરંતુ એ મહાત્મા સમાધિની અંદર હોવાથી કોઈ પણ ઉત્તર આપતા નથી. એટલે દેવરાજ ઇન્દ્ર ક્રોધાયમાન થાય છે અને એ મહાત્માને અપશબ્દોથી તાડિત કરે છે. અપશબ્દોથી તાડિત થતા એ મહાત્મા સમાધિમાંથી બહાર આવે છે અને જોત જોતાની અંદર એ રુદ્ર અર્થાત કે ભગવાન શંકરના દેહની અંદર પરિણિત થઈ જાય છે. ભગવાન શંકરને પોતાની સન્મુખ ઉપસ્થિત થયેલા જોઈ દેવરાજ ઇન્દ્ર ભયથી થરથર કાપવા લાગ્યા. ક્રોધાયમાન થયેલા રુદ્ર દેવતા કહે છે કે તમે 5 જણા મારો આશ્રય કરીને રહેલી કેતકીને લગ્નનો પ્રસ્તાવ જે છે એ આપી રહ્યા છો. મારે આશ્રિત રહેલી કેતકી જે છે એ આજીવન
અવિવાહિત રહેવાની પ્રતિજ્ઞા લઈને બેઠેલી છે, છતાં પણ તમે એને અત્યારે કષ્ટ આપો છો. એટલે જે પ્રમાણે મેં એ ચારને દંડ આપેલો છે તે પ્રમાણે હે દેવરાજ હું તને પણ દંડ આપું છું. આટલું કહી એ મહાદેવજી દેવરાજ ઇન્દ્રને પકડી એક અંધકારમય ગુફાની અંદર લઈ જાય છે અને ત્યાં આવીને જુએ છે તો ધર્મરાજ, પવન દેવતા, અશ્વની કુમાર પહેલેથી ત્યાં બંધાયેલા હોય છે. પાંચેય જણા ભગવાન શંકરની ખૂબ ક્ષમા માંગે છે. ક્ષમાથી આશુતોષ ભગવાન જે છે એ પ્રસન્ન થઈ જાય છે અને પછી એ પાંચેયને લઈને અને સાથે કેતકીને લઈને ભગવાન શંકર ભગવાન વિષ્ણુની પાસે આવે છે અને ભગવાન વિષ્ણુને કહે છે કે પ્રભુ, આ લોકોએ મારે આશ્રિત રહેલી કેતકીનો અપરાધ કરેલો છે, માટે હવે આપ જ એના દંડનું વિધાન કરો. ભગવાન વિષ્ણુ કહે છે કે હે મહાદેવ, આ કેતકીને પ્રથમથી જ ભગવતી શ્રીનો શાપ થઈ ચૂકેલો છે. એને મૃત્યુલોકની અંદર જવાનું છે અને મૃત્યુલોકની અંદર આ પાંચેય જણા જે છે એ જ એના પતિ થશે. હું પણ ધરાતલની ઉપર શ્રી કૃષ્ણ નામ ધારણ કરીને અવતાર લેવાનો છું. એ અવતારની અંદર આ દેવરાજ ઇન્દ્ર, પવનદેવ, ધર્મદેવ તથા અશ્વની કુમાર એ પણ પોતાના અંશ દ્વારા ધરાતલની ઉપર મારી લીલાની અંદર સહાય કરવા માટે પધારવાના છે. અને તે વખતે આ કેતકી જે છે એ કેતકીના લગ્ન જે છે એ આ પાંચેયની સાથે, અર્થાત કે આ પાંચેય દેવતા જે મનુષ્ય રૂપ ધારણ કરીને આવશે તેની સાથે થશે. આ પ્રમાણે કહી ભગવાન વિષ્ણુ કેતકીને અને એ પાંચેય દેવતાઓને વિદાય કરે છે. સમય આવતા કુંતાજીના આવાહનથી એ પાંચેય દેવતાઓ જે છે એ પોતાના એક અંશથી કુંતાજીના ઘરે અને માદરીજીના ઘરે પ્રગટ થાય છે. જે પાંચેય હતા ધર્મરાજ યુધિષ્ઠિર, જે ધર્મના અંશથી પ્રગટ થયા હતા, ભીમસેન જે પવનના અંશથી પ્રગટ થયા હતા, અર્જુનજી જે ઇન્દ્રના અંશથી પ્રગટ થયા હતા અને નકુલ અને સહદેવ જે અશ્વની કુમારના અંશથી પ્રગટ થયા હતા. અને પાંચેય જણા એ જ આ દ્રૌપદીના પતિ થાય છે. એના પતિ કેવી રીતના થયા એ સંદર્ભની અંદર પણ મહાભારતની અંદર કથા આવે છે. દ્રૌપદીજીનું પ્રાગટ્ય યજ્ઞમાંથી થયું છે. દ્રૌપદીજીનું રૂપ એટલું બધું અદ્ભુત હતું, મહાભારતની અંદર વર્ણન છે કે એને જોઈને પુરુષો તો મોહિત થઈ જ જતા હતા, પરંતુ સ્ત્રીઓ જે છે ને એ સ્ત્રીઓ પણ એને જોઈને મોહિત થઈ જતી હતી કે કાશ અમે લોકો પુરુષ હતે ને તો દ્રૌપદીની સાથે વિહાર કરતે. આવી ભાવના સ્ત્રીઓને જાગૃત થઈ જતી હતી. એટલી બધી અદ્ભુત એની આકૃતિ હતી. યજ્ઞની અંદરથી જ્યારે દ્રૌપદીજી પ્રગટ થાય છે ત્યારે જ આકાશવાણી થાય છે ને આકાશવાણી સ્પષ્ટ રૂપે કહે છે કે વર્ણે કરીને આ કન્યા જે છે એ કૃષ્ણ વર્ણની હોવાથી આનું એક નામ કૃષ્ણા પડશે. અને આ જ યુવતીનું નિમિત્ત થઈને સમસ્ત ક્ષત્રિય વંશ જે છે એ યુદ્ધની અગ્નિની અંદર હોમાઈ જશે.
આ વાત છે ને ભક્તો મહાભારતના આદિ પર્વની અંદર અધ્યાય 166 લખેલી છે. 166 અધ્યાયના 48 શ્લોકની અંદર આ વાત લખી.